હાય ગાઈસ, કેમ છો? તમને સૌને તો ખબર જ છે કે હમણાં મારી સવાર કણભાની કથાથી થાય છે અને ઘણી બધી બહેનો કથા સાંભળતા સાંભળતા કોઈની કોઈ સેવામાં પોતાનો લાભ આપતી રહે છે. સાચું કહું ને તો મને પણ અહીં કને રંગોળીમાં સેવા કરવાનો મોકો મળ્યો. અહીંયા કને ખૂબ જ સુંદર રંગોળી બનાવે છે એટલે હું પણ આ રંગોળીની સેવામાં મદદ કરવા પહોંચી ગઈ હતી. ખરેખર જ્યારે મેં અહીંયા કને આવીને રંગોળી બનાવીને તો મને ખૂબ જ મજા આવી. હવે મને પણ સમજાય છે કે નાની રંગોળી કરતાં મોટી રંગોળી ખૂબ જ સરળ છે. જોડે આટલી બધી બહેનોની મહેનત, સેવા અને ભાવ સાથે રંગોળી જ્યારે ભગવાનની સામે હોય ને તો તેની સુંદરતા વધી જાય છે. અહીંયા અમે કલરની, રંગોની, ફૂલોની અને ઘણી બધી અલગ અલગ લેસને યુઝ કરીને રંગોળી બનાવીએ છીએ અને ખૂબ જ સુંદર રંગોળી બને છે. આટલા બધા કલર્સને જોઈને મને થાય છે કે જીવનમાં પણ નવા રંગો ભરવા જોઈએ. અને હા, તમને આ સુંદર રંગોળી કેવી લાગી તે મને કમેન્ટમાં ચોક્કસ કહેતા જજો. બાકી રંગોળી બનાવ્યા પછી અમારા હાથની હાલત કંઈ આ પ્રકારની હતી. रंगोली करने के बाद मेरे हाथों की हालत कुछ ऐसी है, आप देख सकते हो.